શ્લોક બોલો પેલા. તો કેમ છો બધા મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો યુટ્યુબના પૈસેથી આપણે લઈ લીધી છે 4 વ્હીલ. તમે જોઈ શકો છો. હું કે અક્ષુ લીધી ને આપણે યુટ્યુબના પૈસામાંથી. આ મિત્રો યુટ્યુબના પૈસામાંથી જ આપણે 4 વ્હીલ લીધી છે. એટલે તમારા બધાનો દિલથી આભાર. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. હજી આપણે થાર લેવાની છે. આ તો હજી નાની ગાડી છે. જો તમે બધા થોડોક સપોર્ટ કરશો એટલે આપણે થાર લેવું. તો મિત્રો આપણી ગાડી તમે જુઓ કેવી લાગી. આવો કંઈક કલર છે અને અલ્ટો છે, LXI અલ્ટો છે. આવી કંઈક આપણી ગાડી છે મિત્રો, તમે જોઈ શકો છો. અને પછી મિત્રો તમને રિવ્યૂ આપું કેવી ગાડી છે અને કેવું માઇલેજ છે અને કેવું કેક મજા આવે. મજા આવે, ફૂલ આનંદ. નો આમાં થોડી ઉલટી થઈ મારા કલેજા. એમ હજી મિત્રો આમાં મોટિવેશન આપણે કરાવવાનું છે. ઘણો ખરો આપણે લુક તો ગાડીમાં બદલી જ નાખશું. કલર આપણે રેડી જ છે. કલર બદલાય ઓલા ડેકી છે એ કલર બદલી ગયો છે. હું તમને દેખાડી જોજો. તો મિત્રો શરૂઆત છે. હજી આગળ આગળ જુઓ તમે, મજા આવે તો જ. આ બાવળિયામાં ઘા. વાહ મારા કલેજા. શેક આવી દીધી કાકા. શેક આવી છે નથી ખાવી હવે. ખાવ બહુ ખાધી. અમારા ગામના પેટ્રોલ પંપ. મિત્રો આપણી ગાડી છે LPG, પણ પેટ્રોલ જેવી ફિલિંગ આવે આમાં. પિકઅપ એવું છે પેટ્રોલ જેવું. 150 થઈ જઈશ બીજા ગેરમાં તો. કા અને આપણા સામે આવે છે થાર. મોરે મોરો દઈ દેવો છો કેમ લાગે મિત્રો? નો દેવાય. આપણી ગાડી છે નાની, આપણને ક્યાંય નાખી દઈએ. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બન્યા રહેજો. હજી આપણે ધીરે જઈને પંછીને છોડવાની છે. નાનો એવો રાઉન્ડ દેવું, લંજિંગ જ દેવું, આપણે કંઈ માથે બેવું નથી. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો મિત્રો વાતાવરણ કંઈક આખું અલગ થઈ ગયું. વરસાદ કેમ આવે એવું થઈ ગયું છે. અને આપણે પંચીને છોડી નાખી છે, મોકળે કરી દઈએ. મોકળા કર્યા પછી તેને બહુ આનંદ આવે, મજા જ આવી રાખે. જો આમ બીક લાગે, ખબર રહી કે નહીં ભાગવાની. હું કેવો રાજા? અને આ આપણે વરાજા છે ટૂંક સમયમાં. હે આપણે ક્યાં કરીએ ને, પગ મોળા રહે ને.
એને મજા આવે રાજા હે પકડાય તો જાય જ ને બસ છોડી પડે વરદા ન કરા પગ પગ ને હું અકડાઈ જાય વાહ બીડા બસ હા તો મિત્રો આપણે 4 વ્હીલ લીધી છે એનો અત્યારે પ્રોગ્રામ બને છે સ્પેશિયલ આપણે સ્પેશિયલ લંડન થી લાવ્યા છે કનાભાઈ ને બે શબ્દ કયો આપણે ડાળ વિશે ના સર બોલો તમે પ્રખ્યાત ક્રાકસમાં વેળાવદર બોવાડી બોવાડા ઇન્દોરા શેખ વેળાવદર તો મહેન્દ્રભાઈ આપણે કનામાં આપણે જો હોટલ નાખી ને તો આપણું હાલે હો હોટલ નાખી તો હાલે જ ને. અને અત્યારે બાપુ મહંત બેઠા કનુ બાપુ જો આમ બેઠા છે આ પાછું મિત્રો અત્યારે આપણે દાળ બને છે આપણે કેટલીક વાર લાગશે દેવશીભાઈ દાળ બનતા કેટલીક વાર લાગશે 1.5 ઘંટો હાલો કનમમાં બોલો દઈ અમે અત્યારે આવ્યા છે હનુમાનજીના મંદિરે હમ ઉદાભાઈ 4 વ્હીલ લીધી સબર કરો પ્રોગ્રામ આ ઘરની વાડીની ડુંગળી છે ઉદાભાઈની હમ અલ્ટો ગાડી લીધી છે એટલે બધા આવ્યા છે પ્રોગ્રામમાં પ્રોગ્રામમાં એમ હેનો પ્રોગ્રામ છે આપણે દાળ દાળનો છે હા આખી દાળ કે અડધી એ દાળ મુખી દાળ આવે 5 જાતની એક એક. પાછી દે આની રેસીપી જરાક જણાવજો ને એની રેસીપી અત્યારે દેવશીભાઈ છે હા તે વાંધો નહીં હાલો હજી તો વાર છે ને દાળમાં હજી વાર છે, અડધી કલાકની હા તમે બોલો બધા કેમ છો મિત્રો બધા કાકા આ અમારે છે દેવશીભાઈ જરાક ખામો જો દેવશીભાઈ સ્માઈલ કરો આ અત્યારે હું નાખો છો ટમેટા નાખ્યું છે ટમેટા એમ ને પેલા ડુંગળી નાખી ડુંગળી નાખી દીધી હા કાંઈ વાંધો નહીં અરે બાપુ એમાં બીજી વાત કરી ભલામણ હવે શું આવશે લઈ આવી હમણાં હવે એમાં ટમેટા પાકી જાય ને દાળ આવશે દાળ ઘેરેથી બફાઈને આવી ઓકે ચાલો દે. હવે નાખવાનું ને કાંઈ વાર લાગશે વાર લાગશે ઘડીક બેસી દો ઓલ પાંચમુખી દાળ છે આ ઘરેથી બાફીને લાવેલા છે ઘરેથી બાફીને આમ લીધું આ દેશીબા બહુ ગરમ છે તપેલી પાણી ભરતા હો પાણી એમાં નાખશું તપેલી ભરતા હોય ને ઉભા રહો એમાં સીધું નથી નાખવું તપેલી લેતા હો. તો ચાલો મિત્રો હવે પ્રોગ્રામ થઈ ગયો છે પેટ પૂજા કરી લેવી ને બધા ડાયરો બેહી ગયા છે હવે તો ડાયરો પ્રોગ્રામ થઈ ગયો ચાલુ થઈ ગયું પીરસવાનું કે પાપડ બાકી છે હાલો તો ફટાફટ હાલો પાપડ શેકો પંગજ પડી ગઈ લાગે હે રેડી રેડી મામા કાઈ ન ઘટે અમારા કન્નામાં હોય અહીંયા થોડું કઈ ઘટવા દે હરખા થઈ જાઓ કે સ્માઈલ કીજીએ નકર નો આવો તમે હવે બસ ચાલુ કરો ને હવે એક મણ આ બધા ઓયકી રે હાલો એને કેમ ખાધું જ નથી એમ કહી દે ખોટું હું બોલ અરે એમને ખાઈ લે
પેલા ભાઈ દેવા મળે ને હવે પાપડ ભાઈ પછી શેકજો. વાટકો લઈ લ્યો ને એટલે દેવા મળે. હા ઈ તો કરો નહીં તારે દેવાનું છે હું આ પાપડ હા મુનાભાઈ શ્લોક બોલો પેલા. લાવો આમથી. શ્લોક બોલો પડો મુનાભાઈ. મુનાભાઈ પેલા શ્લોક બોલો. આ બધાને એક વેલી દો. પછી પાછું અરે બધાયને લાવો સમસો રાખવા માટે એવું લાગે. ના ના